का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। जो આપણે આજે જે મંગલાચરણમાં શ્લોક પાઠ અમને કર્યો, મોક્ષમાર્ગસ્ય નેતારમ, તત્વાસૂત્રનું મંગલાચરણ છે. હિતોપદેશી સર્વજ્ઞને વિતરાગી એવા અરહંત ભગવંતોને વંદન કરવામાં આવ્યું. એના જેવા ગુણોની પ્રાપ્તિ અમોને પણ થાવ. વંદે, વંદે એટલે વંદન કરું છું. તદ્ગુણલબ્ધએ, એવા ગુણોની પ્રાપ્તિ મને, અમને, આપણને સૌને થાય. આચાર્ય પૂજ્યપાદ દેવની રચના છે આ તત્વાસૂત્રનું મંગલાચરણ. આજે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આપણે ગાથા 6 અને 12મો કળશ, 9મો પ્રવચન આજે આપણે સાંભળ્યું. 9 દિવસ થયા. ગાથા કળશ બહુ સરસ આખો વિષય અદ્ભુત રીતે ચાલે છે. મને તો એક વાતની બહુ આમ જેને કહે ને કે નવાઈ લાગે, અચરજ લાગે કે 187 તો ગાથાઓ છે આમાં નિયમસારમાં, અને 311 તો કળશ છે. બેવનું મલ્ટિપલ કરો તો કેટલા થાય? 311 કળશ, 187 ગાથાઓ. તો તમે વિચાર કરો, આટલી ગાથા અને આટલા કળશ, 214 પ્રવચનમાં તો પૂરા. આમાં તો કેટલી બધી ગાથાઓ તો એવી છે કે જેના ઉપર 8-8 દિવસ સ્વાધ્યાય થાય, 8-8 પ્રવચનો થાય. જેમ ત્રીજી ગાથા ઉપર જ આપણે 3 પ્રવચનો સાંભળ્યા છે. મારી વાત સમજાય છે બધાને? હું શું કહેવા માગું છું? કેટલા થાય ટોટલ? 187 ગાથા અને 311 બેવનું કુલ કરવાનું, ટોટલ કરવાનું છે. 498 ને 498. તો 498 આ બાબતો છે ને ગાથા અને કળશ. તો સમજો કે રોજ એક કળશ અને રોજ એક ગાથા પણ લઈએ તો 498 થાય ને પ્રવચન. પણ 214 પ્રવચનમાં તો બધું પૂરું. મારી વાત સાંભળો, હું શું કહેવા માગું છું, અથવા જે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાંથી નીતરતા ભાવો વિચારીએ તો આપણને ખ્યાલમાં આવે કેટલું ટૂંકું અને ટચ. કોઈ વાર 2 કળશ 3 કળશ વચ્ચે એક વખત એવોય આવશે આમાં 4-4, 5-5 કળશ સળંગ. અને પદ્મપરમલધારી દેવની એક વિશેષતા છે, સમયસારજીમાં તો 278 કળશો છે, 415 ગાથા, 415 ગાથા, અને આમાં 187 ગાથા. ક્યાં 415, ક્યાં 187, 200 પૂરા નહીં. તોય 415 ગાથાઓની સામે 278 કળશ 278, અને 187ની સામે 311 કળશ.
એટલે પદમ પ્રમલધારી દેવ તો ગાતા જ ગયા, ગાતા જ ગયા, ગાતા જ ગયા. આત્મખ્યાતિમાં તો ગદ્ય હાવી છે, ગદ્ય લખાણ હાવી છે, કાવ્ય હાવી નથી. એટલો પદમ પ્રમલધારી દેવ તો કવિ છે, કવિત્વ છે એનામાં. તો એ કવિત્વ ચાતુરી જે જન સમાજને મોહિત કરનારી છે એનો એને મદ નથી. બતાવશો ક્યાં આવ્યું તો આજે હમણાં બોલ્યો હોય. જો ધ્યાન ઉપયોગ એકાગ્ર હોય તો સમજાય. 18 દોષોની વાત આવી, એમાં મદ નામનો દોષ હતો. એમાં 4 પેટા પ્રકારો હતા: શરીર મદ, બળ મદ, ઐશ્વર્ય મદ, એમાં કુળ મદ. એમાં સૌથી પહેલો હતો જન સમાજને આહાહા. કોઈ સમજો 500ની વચ્ચે કોઈ 5 કલાક વ્યાખ્યાન કરીને ઊભા થાય ને એનો એટલો અસર નહીં થાય. આવીને 2 લીટી રાગડા તાને ને આહાહા બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. દુનિયા સંગીતમાં ઘેલી છે. બોલો શૈલાબેન, શું સમજાય છે બધાને? ભારતીબેન સાંભળો છો બરાબર ધ્યાનથી? અહીંયા ગુરુદેવના જ પ્રવચન, આપણા કોઈના નહીં, મારા કે કોઈ વિદ્વાનના નહીં. ગુરુદેવ શ્રીના 5 કલાક સળંગ પ્રવચનો જોરદાર મૂકવામાં આવે ભગતભાઈ. એની એટલી અસર નહીં થાય સભા ઉપર. કોઈ નવી વ્યક્તિ, કોઈ બાળક, કોઈ યુવા આહાહા કેવળ એક કડી માત્ર ઊભા થઈને ગાય, તમે જોજો. અને એમાંય પછી પોતાની રચેલી હોય તો પછી કેવું જ શું, સ્વરચિત હોય. અને પછી કહે કે હમણાં જે ગુરુદેવના પ્રવચન આપણે સાંભળ્યા એનો આ સાર છે. 4 લીટી ગાય, આહા આખી દુનિયા તાળી વગાડે, શીઘ્ર કવિ, શીઘ્ર કવિ, શીઘ્ર કવિ. હવે એ જે સામેવાળો અભિમાનના ચકડોળે ચડેલો છે ને એને મદ કહેવાય. શું કહેવાય? એમાં તો 5 પ્રકારો આવ્યા છે. આમાં 8 પ્રકારના મદ હોય. આ જે પ્રકરણ છે 18 દોષોવાળો પ્રકરણ છઠ્ઠી ગાથામાં. ગઈકાલે મેં આપને કીધું હતું ને કે છઠ્ઠી ગાથા અંગે 18 દોષો અંગે આપણે ડિટેલમાં લઈશું. તો આ જેમ 5મી ગાથા, આના પહેલાંની ગાથા આપ્ત આગમ અને તત્વની શ્રદ્ધા સમ્યક્ત છે. ગઈકાલે મેં કીધું તો આપને શ્રદ્ધાનમ પરમાર્થાનામ આપ્તાગમ તપો ભૃતામ ત્રિમૂઢામૂઢમ અષ્ટાંગમ સમ્યક દર્શન અસ્મયમ. આ સંબંધભદ્ર આચાર્ય આપેલી વ્યાખ્યા છે. થોડુંક સમજાણું સંસ્કૃતમાં. સંસ્કૃતમાં છે એટલું તો સમજાણું પહેલાં બેન. કેટલું સરળ છે. જો શ્રદ્ધાનમ, શ્રદ્ધાન સમ્યક તો કહેવાય. પરમાર્થાનામ એટલે સાચા. આપ્ત આગમ તપોભૃત. આપ્ત એટલે દેવ, આમાં નિયમ સારમાં એવું જ. આપ્ત એટલે વિતરાગી, હિતોપદેશી દેવ, તીર્થંકર દેવ. કાલે મેં કીધું તો 7 પ્રકારના કેવડી હોય, એમાં તીર્થંકર કેવડીને આપ્ત કહેવાય. આ બધું જો એની ટેકનોલોજી છે. શું ગૌતમ બુદ્ધ સમજાય છે? આ બધી એની શું કહેવાય, બધી એની રેસીપી છે. કેવડી કેટલા પ્રકારના? 7 પ્રકારના. એમાં આપ્ત કેટલા પ્રકારના? એક જ છે, એ આપ્ત છે. તીર્થંકર કેવડી જ આપ્ત કહેવાય. સરળ શબ્દોમાં જે આપે એ આપ્ત. તો જગતને માર્ગ આપે કોણ? મુખ કેવડી નહીં આપે, ઉપસર કેવડી નહીં આપે, તીર્થંકર કેવડી જ આપે. તો સામાન્ય કેવડી, 5 કલ્યાણકો વાળા કેવડી, 3 કલ્યાણકો વાળા કેવડી, 2 કલ્યાણકો વાળા કેવડી. આ સાંભળ્યું શું કોઈ? 2 કલ્યાણક વાળા અને 3 કલ્યાણક વાળા. શું, કેવી રીતે 3 કલ્યાણક? કેવી રીતે એના પાછળનું કારણ શું? અત્યારે આપણે એની વાત નથી કરવી. પણ ઉપસર્ગ કેવડી, અંતઃકૃત કેવડી, મૂક કેવડી, આ બધા કેવડીઓ હોય. 7 પ્રકારના કેવડી હોય, પણ બધાએ આપ્ત ન કહેવાય.
શું શ્વેતાંબરના મહાવીર અને દિગંબરના આપણા એક જ કેમ? ભૂપતભાઈ ગુરુદેવશ્રી બોલે ને આજે તમારા બેઉના તો એક જ મહાવીર ને. મને તો દર અઠવાડિયે એક વખત અમારા મિત્રો પૂછે મણિયારવાળા મહાવીર અને તમારા મહાવીર એક જ? એક ભાઈ ક્યાંક ગયા હશે સોની બજાર ખરીદવા, 15-20 દિવસ પહેલાંની વાત, અમારા સ્ટાફમાંના. મને કહે કે ઓલું સોની બજારમાં અમે ગયા હતા, ત્યાં બહુ મોટા મહાવીર છે, એ મહાવીર અને તમારા મહાવીર એક જ? શું જવાબ આપવો જોઈએ? વિચાર કરો. ગઈકાલનું વ્યાખ્યાન, આજનું વ્યાખ્યાન ગુરુદેવશ્રીનો શ્વેતાંબર મતના ખંડનના સંદર્ભમાં અત્યંત સૂક્ષ્મ પ્રવચનો હતા. મતાર્થ, કોઈ પણ શાસ્ત્રના અર્થ સમજવા માટે 5 બાબતો યાદમાં રાખવાની: શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, ભાવાર્થ. મતાર્થ, મતાર્થ એટલે માન્યતા, સાચી અને ખોટી. ખોટી માન્યતાનું ખંડન થવું જોઈએ, સાચી માન્યતાનો સ્વીકાર થવો જોઈએ. હું 3 દિવસથી એક વાત કરું છું ભૂપતભાઈ, દોષને સ્વીકારવા માટે પણ ગુણ જોઈએ. કહું છું કે નહીં? કાલ રાત્રે પણ મેં કીધું હતું. ભૂલને ભૂલ તરીકે સ્વીકારવા માટે પણ સુધાર જોઈએ. શું કીધું? સુધાર જો હશે તો ભૂલને સ્વીકારશો. બહુ 56 નહીં, 156ની જોઈએ. ભૂલને ભૂલ તરીકે સ્વીકાર કરો. પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરો તો જ સફળતાના દ્વાર ખુલશે. સમજાય છે શું કહેવા માંગુ છું? દોષને દોષ તરીકે સ્વીકાર કરો તો ગુણો કેળવાશે. ખામીને ખામી તરીકે માનો તો ભરાવદાર બનશો. કોરોના છે તો છે, સ્વીકાર કરો તો જ તો જ સ્વસ્થ થશો, સ્વાસ્થ્ય લાભ થશે. આટલું જ એક પોઈન્ટ યાદ રાખજો. જેટલા મોટા મહાત્માઓ થયા છે ને, નામ કોઈને નથી લેવા માગતા આપણે, રાજનીતિમાં જુઓ, રાષ્ટ્ર નેતાઓમાં જુઓ, એ બધાએ પોતાની ખામીઓને પળે પળે સ્વીકાર કરતા કરતા ગુણો કેળવતા થયા છે. ભૂલ. આજે તો થોડું વધુ પડતી બધી ચર્ચા આવી. એટલે જેઠાભાઈ 2 વખત સળંગ નામ લઈને, જે સંપ્રદાયમાં, સ્થાનકવાસીમાં, શ્વેતાંબરમાં જે માન્યતા હતી, આજે તો એવું બોલ્યા નહીં, કાલે એવું બોલ્યા હતા. બધાને ભેગું રાખવાનું હોય ને, બધાએ મોક્ષે જવાનું. બાઈઓએ મોક્ષે, અને કાલે આવ્યું હતું એ બાઈઓ મોક્ષવાળો પોઈન્ટ શું છે? સ્ત્રી પર્યાય મોક્ષ. શ્વેતાંબરની માન્યતા છે સ્ત્રી પર્યાયથી મોક્ષ. અહીંયા કહે છે કે દિગંબર અવસ્થા વિના મોક્ષ તો હોય જ નહીં, પણ દિગંબર અવસ્થા ધારણ કરી એટલે મોક્ષ થઈ જ જાય, કન્ફર્મેશન એમ નથી. જો જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે સ્ત્રી પર્યાય મોક્ષ. અરહંત ભગવાનને રોગ થાય, એને આહાર લેવાનો થાય. ભગવાન મહાવીરનો ગર્ભ ત્રિશલાના ગર્ભમાં હતો, ત્યાંથી પછી દેવોએ ઉપાડીને પ્રિયદર્શિનીના ગર્ભમાં મૂક્યો. તમારું મેડિકલ સાયન્સ શું કહે છે? એક સ્ત્રીનું ગર્ભમાં ટ્રાન્સફર થાય? મૂર્ખાઓને ખબર જ નથી. ત્રિશલાનું જ બીજું નામ પ્રિયદર્શિની હતું. શું કીધું? સર્વાંગ સુંદરી રાજકુમારી હતી. 7 રાજકુમારીઓ હતી, એમાંની એક 7 કે 5 સંખ્યા આવે છે, પ્રિયદર્શિની. એનું નામ જ, એનું બીજું નામ છે. તમે એમ કહો કરણ છે ને આવવાનો હતો પણ આવ્યો નહીં, હવે પછી ખબર નહીં, કાનૂનનો કોઈ ભરોસો નહીં. હવે મને એમ થાય કે આના તો 2 દીકરા છે, કરણ અને કાનુ. પણ નહીં સાહેબ,
એ એક જ છે, એ એકના જ નામ બે છે. એમ સિદ્ધાર્થ અને ત્રિશલા અને પ્રિયદર્શિની. સર્વાંગ સુંદર હતી એટલે એનું નામ પ્રિયદર્શિની હતું. કેવું કેવું ઊંધું મારે છે. હા, અને હજી એક બહુ ખતરનાક વાત કરું, બહુ ભય લાગે આપણને, બોલતાય પાપ જેવું લાગે. કહું, મહાવીર સ્વામીના માતાજી હતા ત્રિશલા અને પત્નીનું નામ હતું પ્રિયદર્શિની. આ લૌકિક ભણતરમાં એવું ભણાવાય છે, નહીં સમજા? હે, અરે એ તો આપણને ખબર છે ને, પણ એ દુનિયાદારીના કોર્સમાં જે બધું દેહ માર્યા છે એને ક્યાં ખબર છે? અને જેટલું એજ્યુકેશનલ સિસ્ટમમાં જેનોલોજીના નામે ભણાવાય છે, થોડુંક નોર્થ ઇન્ડિયાને આપણે મૂકીએ, રાજસ્થાન, એમપી અને યુપી બાજુમાં જ્યાં જૈન ધર્મનો ઘણો વર્ચસ્વ છે, થોડોક દિગંબર સંપ્રદાયના આપણા જે શાસ્ત્રો વગેરે ભણાવાય છે, જે મહાવિદ્યાલયમાં અમે લોકો ભણ્યા. 1880માં સ્થપાયેલી છે દિગંબર જૈન સંસ્કૃત મહાવિદ્યાલય જયપુર. 1880 1980 પછી આ 120 અને આ 23-24 કેટલા થયા? 144. 145 વર્ષ પહેલાં એ કોલેજની સ્થાપના થઈ છે, દિગંબર જૈન સંસ્કૃત મહાવિદ્યાલય. ત્યાં દિગંબરોના શાસ્ત્રોનો અભ્યાસ. બાકી બનારસ બધે છે ખરો, પણ શ્વેતાંબરોનું સામ્રાજ્ય, એમના જ ગ્રંથો ભણાવાય છે. મારા ઘણા બધા સિનિયરો છે, બધા એ શ્વેતાંબરોના સેમિનારોમાં જાય, એમના સાધુઓ હોય અધ્યક્ષ સ્થાને, એ સભા ગજવતા હોય. વિનાભાઈ, આપણું માર્ગ નથી, આપણે તો આ એક જ સભા, સભાપતિ આ, આપણે સભાસદો અને આ સભા. અનાયતનમાં પગ મૂકવાનું જ નહીં. પગ મૂકે પાપ છે, જોતા ઝેર છે, અને માથે તો મોત ભમે જ છે. ક્યાંય માથું નહીં મારવાનું. ભૂપતભાઈ, પ્રહલાદ પ્લોટ છે ને, પ્રહલાદ પ્લોટ કહેવાય, શું કહેવાય? કરણપરા ને પ્રહલાદ પ્લોટ છે. શ્વેતાંબરનું નથી મોટું મંદિર? 25-27 વર્ષમાં કમસે કમ સુમનભાઈએ તો મને કહીને થાકી ગયા. મને કહે કે ત્યાં સાધુઓનો સંઘ આવે, એ સંસ્કૃત ભણાવવા માટે જવાનું. ભૂખે મરીશ પણ હું ભણાવવા નહીં જાઉં. એમને સંસ્કૃત ભણાવીને ગ્રહિત વિદ્યાર્થીને અનુમોદના કોણ કરે? એ ભણવાના શું છે? આપણો સમયસાર નહીં ભણે. એમને સંસ્કૃત આપણે ભણાવશું તો કલ્પસૂત્રો ભણશે. પોઈન્ટ સમજાનો મારો? આજનું સાંભળ્યું, મોક્ષાર્થી પરિવાર ઉપરનું 15 મિનિટનું સાંભળ્યું સવારનું? સાંભળજો. એટલે પ્રજ્ઞા છીનીવાળો પ્રકરણ આવે છે ને મોક્ષાધિકારમાં, એમાં શ્વેતાંબરોનો ગુરુદેશે એક દાખલો આપ્યો છે. બંધને જાણતા વેત જ બંધ તૂટી જાય છે. સાચી વાત છે? બોલો. બંધમ જાણી બંધમ તૂટતી. ગુરુદેવશ્રીએ શ્વેતાંબરોની ગાથા કોટ કરી છે. શૈલાબેન, મારું ધ્યાનમાં નહોતું, જોકે આપણે સમય સારવા છે ગયા, પણ બોલી ગયા હોય કદાચ, હું ગેરહાજર, હું બહાર ગામ હું, મને યાદ નથી. મને એમ કહ્યું આ વાત મારા મગજમાંથી કેમ છૂટી? એટલે મેં બીજી વખત એ વાતને સાંભળી આજે સવારે. બંધમ જાણી બંધમ તૂટતી. શ્વેતાંબરવાળા શું કહે? બંધને જાણતા વેત જ. અને હું તો શ્વેતાંબરની વાત નથી કરતો કેતનભાઈ, જનરલી આપણી બધાની સમજ આવી છે. જાણમાં તો હોવી જોઈએ ને, જાણમાં હોવાથી હું થાય ખાપ થાય. ગુરુદેવશ્રીના અપૂર્વ પ્રવચનો નિયમ સાર પર અહીંયા ચાલે છે. ગામને ખબર નથી? બોલો. એકો એક મુમુક્ષુને ખબર નથી? ખબર હોવાથી શું થાય છે? ખબર હોવાથી શું થાય છે? અરે જાણ હોવાથી આવું તો અનાધિકાળથી અનંતવાર જ્ઞાનમાં બધું લીધું છે. શું સમજાણું? બોલો નીતાબેન, સમજાય છે? ખોટું ખોટું છે અને સાચું સાચું છે. ખ્યાલમાં ન હોય? ખ્યાલમાં તો હોય જ ને. ખ્યાલમાં હોય પણ સ્વીકારવામાં નથી. સ્વીકારવામાં અનંત પુરુષાર્થ જોઈએ. સ્વીકાર પ્રતીતિ વિના નહીં થાય, સ્વીકાર પરિણતિ વિના નહીં થાય, સ્વીકાર પવિત્રતા વિના નહીં થાય.
સાચી શ્રદ્ધા જોઈ. શું સમજાય છે આપ સૌને? કેટલી માર્મિક વાત છે ભૂપતભાઈ, ખ્યાલમાં આવ્યું? જાણમાં હોવાથી શું થાય? જ્ઞાનમાં હોવાથી શું થાય? અભવ્ય જેવા દ્રવ્યલિંગીના જ્ઞાનમાં શું બાકી રહી જાય છે? એને ખબર નથી કે હું આત્મા છું, છે એના જ્ઞાનમાં છે. એને ખબર નથી કે મારે મોક્ષે જવું છે એના જ્ઞાનમાં છે. બોલો ગજબની વાત. આ 5 પરમેષ્ઠી પર છે, અરે એમના લક્ષ્ય રાગ જ થાય એ એને ખબર છે. 7 તત્વોની ભૂલો મારે નથી કરવી એ દ્રવ્યલિંગી અભવ્ય મિથ્યા દ્રષ્ટિને ખબર છે. બધું જ ખબર છે. ખબર બધું છે, ભાવ ભાષણ જરાય નથી. સાંભળો, ખબર બધું જ છે એટલે તો બહારથી દિગંબર છે. ભાવ ભાષણ નથી એટલે અંદરથી દિગંબર નથી. શું સમજાણો શૈલાબેન? બધું જ ખબર છે ને બહારનું, એટલે દ્રવ્ય નગ્ન છે. અને અંદરનું ભાવ ભાષણ નથી ને એટલે ભાવે નગ્ન પણ નથી. એટલે કોઈ દી મોક્ષ નહીં જાય. અભવી છે ને આ વાત. કેવળ એ દ્રવ્યલિંગીની વાત નથી. આ વાત આપણને સૌ કોઈને લાગુ પડે. ખબર તો બધું જ છે. હા, આવું છે ભાઈ. ઘણાય નથી હેરાન થતા. ઘરેથી નીકળ્યા હોય, ગરમ કપડાં નહીં પહેરે, નાહી ધોઈને નીકળ્યા હોય એટલે એમ થાય કે ભાઈ હૂંપ લાગે એટલે ભાઈ ઠંડી તો છે નહીં, આજે કાંઈ ઠંડી ઓછી લાગે છે, સ્વેટર વિના નીકળે. રસ્તે પછી રઝળતા આવે અને અહીંયા આવીને પછી ઠંડી લાગે છે, બહુ ઠંડી. આપણે પહેર્યા હોત તો સારું, કોઈને કહે નહીં શરમને લીધે. કેમ કે અંદર ત્યાંથી જુવાન બનીને નીકળ્યા હોય, આપણને તો ઠંડી દેખાતી નથી. મૂર્ખરાજ, ઠંડી દેખાવાની વસ્તુ નથી, ફીલ કરવાની વસ્તુ હોય છે. હવે કર તું 2 કલાક હવે હલવાણો. કહેવાનો અર્થ ખબર તો બધું જ છે, એમ ખબર તો બધું જ છે, પણ એને અનુરૂપ છે, એને ઉપાય કરવો જોઈએ. ચલો, એ વસ્તુ જુદી હતી. શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયના મતાંતરોની જે માન્યતાઓ છે ને, એ માન્યતાઓનો નખોદ ગુરુદેવશ્રી આજે ખોદી નાખ્યો છે. એક બીજી આમ સ્કીપ આઉટ થાય છે. એક સરસ વાત હતી આજે, એ મેં ખાસ માઇન્ડમાં રાખ્યું. તો આવશે, હમણાં યાદ આવશે ત્યારે હું વાત કરીશ. કંઈક સ્થાનકવાસી કે શ્વેતાંબરની જ કંઈક વાત હતી. એક બહુ જોરદાર વાત હતી. એ મારા ખ્યાલમાં પહેલી વખત આવી છે આમાં. તો જો 18 દોષો અંગે, હા બોલી આવી, જો માઇન્ડમાં આવી. 100 ઇન્દ્રો તીર્થંકરોને પૂજે. શ્વેતાંબરવાળા 100ને નહીં માને, 64ને માને. એ બહુ સરસ વાત હતી. અચ્છા, ભક્તાવન સ્તોત્રમાં કેટલા છંદ છે બોલો? 48. શ્વેતાંબરના ભક્તાવન સ્તોત્ર વાંચો. 46. 48 નથી, 44. હા, કામ મને યાર બોલાવો છો તમે. 44 મને યાદ, 44 છે. 8 પ્રાતિહાર્યો મને 4ને ગાયબ કરી નાખ્યા. 8 પ્રાતિહાર્ય સંબંધી જે છે ને, તમે જોજો શાસ્ત્રોમાં કેટલા ફેરફાર કરી નાખ્યા. તો ઓલી વાત જે હું કહેતો હતો ને આપને સવારે મોક્ષાર્થી પરિવારમાં જે 15 મિનિટનું મૂક્યું છે, એમાં એ બંધને જાણતા જ બંધ તડ તૂટે. નહીં, જાણતા નહીં તૂટે, તોડતા તૂટે. પુરુષાર્થ પ્રજ્ઞા છીનીને, જો પ્રજ્ઞા છીની જોતા રહો, ગલગલિયા થાઓ, તૂટશે. હા, ખ્યાલમાં આવ્યો? પેન તો દેખાવમાં તો બહુ સરસ છે, પણ કેતનભાઈ સાહેબ આ 50 લાખની ચેક છે સાહેબ, સાઇન કરો ને. હવે સાહેબજી હાથમાં તો લીધી, શાહી સુકાઈ ગઈ છે. આ પેનની શાહી તો હવે સુકાઈ ગઈ છે. તારી બુદ્ધિ તો અનાદિકાળની સુકાઈ ગઈ છે. બોલો મીનાબેન,
આ ગુરુદેવને 50 વર્ષથી સાંભળીએ છીએ તોય આપણી શ્રદ્ધા સુકાણી જ છે. સમજણની નળી તો હાવ બંધ છે. સાહેબ તો બંધ છે, હું આજે સુકાઈ ગઈ છે એમ કહેવા માંગતો હતો, બંધ જ છે. સાહેબ વાત સાચી છે. સમજણની નળી ખુલ્લી હોવી જોઈએ. એટલે શું કહેવાય તમારી ભાષામાં લોટિંગ પ્લોટિંગ શું કહેવાય? એટલે બ્લડ લોહીના ગાંઠડા થાય ને, કંઈક શબ્દ એવું છે. હા પ્લોટિંગ, ક્લોટિંગ, હા ક્લોટિંગ, CLO, હા ક્લોટિંગ. હમણાં 4-6 દિવસ પહેલાં મેં યુટ્યુબ ઉપર શબ્દ સાંભળીને જ મને મજા આવી ગઈ કે પહેલી વખત મેં શબ્દ સાંભળ્યો. એ ક્લોટિંગ શબ્દ સાંભળીને જ હું આમ ભાવવાસન કરતો, શું હશે. ઓલા વિડીયોમાં તો 10 વખત તો એ શબ્દ બોલ્યો, ક્લોટિંગ ક્લોટિંગ ક્લોટિંગ. કોઈ શબ્દ જ સાંભળતો હતો. ક્યારેક આમ શબ્દ સાંભળ્યો, કોઈ નવો શબ્દ સાંભળ્યો, મજા આવી જાય. માણવાનું શીખો બસ. હા, હમણાં ખોલશું આમાં 18 દોષો અંગે પણ જે માફક આવે ને એને રાખ્યા છે, જે માફક ન આવે એમને ઉડાડી દીધા છે. જો આમાં એક રોગ નામનો આવ્યો, ઓલાએ રાખ્યો છે, શ્વેતાંબર વાળાએ રાખ્યું છે. આનંદ ભગવાનને રોગ હોય ત્યારે તો દવા લઈ આવે ને શ્રોતા શ્રાવક. અચ્છા, ભૂખને રાખી છે, આહાર કવલાહાર માને એ લોકો. કવલાહાર, કવલ એટલે શું? કવલ એટલે આ કોળિયો. ખરેખર તો એવું છે 13મા ગુણસ્થાને તીર્થંકર ભગવાનને આહાર વર્ગણાનો આશ્રવ હજી થતો હોય, દેહને લાયક, દેહને યોગ્ય, અગાધ્યા કર્મોનો આશ્રવ, હિર્યાપદ આશ્રવ ત્યાં થતો હોય, એનું નામ આહાર છે. ત્યાં આહાર વર્ગણાની વાત છે. બોલે જડ રોટલા અને દાળ રોટલા ને ભાત, એ આહારની વાત ત્યાં નથી. હવે આ બધી ટેકનિકલ બાબતો ખ્યાલમાં હોવું જોઈએ. કેતનભાઈ સમજાય છે? દિગંબર જૈન દર્શન કહે છે, તત્વ એમ કહે છે કે 13મા ગુણસ્થાને આહાર વર્ગણાનો આશ્રવ તો હોય છે. હમણાં હું પ્રશ્ન પૂછું સભાને, શ્વેતાંબર વાળા કહે છે કે આહાર કવલા આહાર હોય છે. દિગંબર શાસ્ત્રમાં પણ આવે છે કે હા આહાર તો હોય છે, પણ એ આહારમાં કયો આહાર? નો કર્મ આહાર. નો કર્મ એટલે શરીરને લાયક કર્મ પરમાણુઓનો આશ્રવ હોય છે, એને નો કર્મ આહાર કહેવાય. આહાર વર્ગણાનો ત્યાં ભાષા જે બને ને, ભાષા દિવ્ય ધ્વનિ, ભાષા વર્ગણાનો પરિણમન છે. તો એ બધી સ્થિતિ બને છે ત્યાં એને. ચલો જુઓ, આપણો મહા સૌભાગ્ય છે કે આવો આ નખ શીખ શુદ્ધ 100% સોનું એવો આ માર્ગ આપણને મળેલો છે. એટલે બધા કોલાહલોથી અને પ્રદૂષણોથી આપણે બચી ગયા છીએ. આપણો આવો ભાગ્ય. પણ હવે આમાં ક્યાંય થાપ ન ખવાય. હવે આ સાચા દેવગુરુ અને તત્વના સમજણમાં આપણે સમજાય છે, ભૂલ ન કરાય, એનું ધ્યાન, એની તકેદારી આપણે રાખવાની. ચલો શરૂ કરીએ. આજે આપણે 18 દોષો અંગે વાત કરશું. આજે આપણે 18 દોષોની ઝલક જોશું, બરાબર? અને તમારી પાસે છે, તમારામાં એ જોઈ શકો તમે. પણ મારી સામે જે એક સાહિત્ય છે ને, આત્મ પ્રબોધિની ટીકા છે ડૉક્ટર બારીન સાહેબની, એમાં એક દોષો અંગે બહુ સરસ બધો અનુવાદ કરેલો છે વ્યવસ્થિત. એ વાંચીએ આપણે એને. જો કે ગુજરાતીમાં પણ બહુ સરસ અનુવાદ છે, પણ આમાં કોઈ નવી બાબત કદાચ ધ્યાનમાં આવે એટલે મેં એ રાખી છે. બીજું, છઠ્ઠી ગાથા જે છે ને, કાલે મેં કીધું હતું 5મી ગાથા વ્યવહાર સંમેત્વવાળી ગાથા છે, આપ્ત, આગમ અને તત્વ. એમાં જે આપ્તવાળી વાત આવી ને, આપ્તવાળી તીર્થંકર અનંત ભગવાનવાળી જે વાત આવી, એ આપ્તને 18 દોષો હોતા નથી. એ 18 દોષો કયા, એના નામ આમાં આપેલા છે છઠ્ઠી ગાથામાં. આનો જ બિલકુલ ભાવાનુવાદ સમજો ને, સમંતભદ્ર જેવી રત્ન શ્રાવકાચાર્યમાં કર્યું છે.
ક્ષુત પિપાસા જરાતંક એમ કરીને આખો શ્લોક લખેલો. એમાં 18 દોષોના નામ એમણે આપેલા છે. રતનગઢ સાવકાચારમાં છે. જેમ મેં સમ્યક્તની પરિભાષા બતાવી હતી, ઘણી બધી સિમિલેરિટી છે. શિષ્ય એને જ કહેવાય જે ગુરુની વાતને વાગોળે. શિષ્ય એને જ કહેવાય જે ગુરુની વાતને વાગોળે, ગુરુની વાતને આગળ ધપાવે. આચાર્ય કુંદ દેવગુરુ હતા, પરમાગમોમાં લખી ગયા છે. એનો જ દોહન સમંતવદ્રાચાર્ય પોતાની સ્તુતિઓમાં કરી છે, રચનાઓમાં કરી છે. રતનગઢ સાવકાચારમાં શ્લોકો છે. ચલો ગાથા વાંચીએ આપણે. છઠ્ઠી ગાથા. છુહતન બીરુરોસો રાગો મોહો ચિંતા જરારુજામિચ્છુ સેદં ખેદો મદોરૈ વિમ્મિયણિદ્દાજણો વેગો ભવ ભય ભેદક આપ્ત કી ભક્તિ નહીં અધિર. એ તો ઓલા કળશનો અનુવાદ છે. ભય ભૂખ ચિંતા રાગ ઋષ રુચ સ્વેદ જન્મ જરા મરણ રતિ અરતિ નિદ્રા મોહ વિસ્મય ખેદ મદ તૃષ્ણ દોષ હૈ. આજે જો રુજ સ્વેદ ત્યાંથી ચર્ચા આજે ગુરુદેવશ્રીએ લીધી. ખાસ કરીને વિસ્મયની ચર્ચા આજે બહુ સરસ આવી. ખેદ મદની ચર્ચા આવી. હા, નિદ્રાની પણ ચર્ચા આવી, રતિની પણ ચર્ચા આવી. ઘણી બધી ચર્ચા આજે આવી છે. જો ક્ષુદા તૃષા ભય રોષ રાગ મોહ ચિંતા જરા રોગ મૃત્યુ પસીના પરસેવો. ખેદ પરસેવો માટે શબ્દ છે સ્વેદ. ખેદ મદ રતિ વિસ્મય નિંદા જન્મ ને અરતિ. અમે લોકો ખબર આમાં એક બહુ ગજબનું રહસ્ય શોધ્યા હતા જયપુરમાં જ્યારે ભણતા હતા ત્યારે. છેલ્લાબેન 18 દોષોમાં 2 જ એવા છે જેમનામાં 3 અક્ષરો છે, બાકી બધા એમાં 2 અક્ષરો છે. શું સમજાણું? આમ થોડુંક મગજમારી કરાય. વિસ્મય એક છે અને અરતિ એક છે. પસીના માટે મેં તમને કીધું છે સ્વેદ, તો એ 2 અક્ષર છે. અડી સમજો, પણ બધા જો બાકીના ક્ષુદા તૃષા ભય રોષ રાગ મોહ ચિંતા જરા રોગ મૃત્યુ ખેદ મદ રતિ નિંદા જન્મ. જો જન્મને લીધું છે તો ભેગું મૃત્યુને લીધું છે, મોહને લીધું છે, રાગને લીધું છે, દ્વેષને લીધું છે, રતિને લીધું છે, અરતિને લીધું છે, ભૂખને લીધું છે તો તરસને પણ લીધું છે, ઘડપણને લીધું છે જરા તો એની હારે હારે રોગને લીધું છે. જન્મની હારે મૃત્યુ. કપલ્સ કમ્બાઇન કોમ્બિનેશન જેને કહે ને. કેમ આમ મેં કીધું? ઘડપણ કહેતા માણસને શું યાદ આવે? રોગ. અરે ઘડપણમાં રોગ સિવાય શું હોય બીજું? રોગો રોગો મેં નિકલ ગઈ સારી જિંદગી. એમ જન્મ છે તો મૃત્યુ છે, ભૂખ છે તો તરસે છે, મોહ છે તો રાગ અને દ્વેષ છે, રતિ છે તો અરતિ છે, અને પરસેવો છે સ્વેદ તો ખેદે છે. છે ને ગજબની વાત? અને સંયોગે બધું છે તો મદ છે, અને મદ છે તો હારે ભય છે. ભય છે તો વાતે વાતે ગલગલિયા થવાના. ઓહો એ શું છે? અહોભાવ એ શું છે? આ 18 દોષોની ભાષામાં બોલો. વિસ્મય. કોકનો બંગલો જોઈએ, કોકની નવી ગાડી જોઈએ. હા શું બહુ સરસ, બહુ સરસ. પાપ છે વિસ્મય.
કોઈને બંગલામાં આપણે જઈએ, વાસ્તુ થતું હોય, જોવા જઈએ, જમણવારી ભલે નીચે હોય, હાલો ને આપણે ઉપર જોઈ આવ્યા, 5 બેડરૂમ. અમારો તો આખું ફ્લેટ આવી જાય તમારા લિવિંગ રૂમમાં, તો આવડું મોટું. કેટલાનું? 3.5 કરોડ. બહુ ભાવ વધી ગયા. કેમ? પૈસાની જ વાત, ઈંટ પથ્થરોની જ વાત. અચ્છા, તમારે કંઈ લોનની કંઈ જરૂર જ નહીં પડે ને, તમે તો બધું કેશમાં લીધું હશે ને? નહીં. લોન એ બેંકમાં શું મેનેજર છે, બધા પરિચિત છે, એટલે તરત જ 2 કરોડનો લોનનો થઈ ગયો. અર્થ સિવાયની બીજી કોઈ વાત નહીં. પરમાર્થ રહી જાય છે અને અર્થ વિનાની વાતો કેદી ગુરુદેવશ્રી જેવા ભાવ આવશે, આમાંથી નીકળવું. કોઈ દી આવે છે બોલેથી, પણ આપણા મોઢામાંથી આવે છે. કેતનભાઈ આવે તો એ સામેવાળાનું મોઢું બગડે, બીજી વખત બોલાવશે નહીં. કઈ તો જુઓ એકવાર. હા, એ તો એમનો પુણ્ય હતો, એમનો પ્રતાપ હતો, અને સામેવાળાનો એટલો પુણ્યનો ઉદય હતો કે એને એવા વેણ સાંભળવા મળતા. હરક પદુડા થઈને લાલ જાજર બિછાવીને બંગલો જોવા બોલાવ્યા હોય અને ગુરુદેવશ્રી વળી પાછા બરાબર ચાપકા મારે, ભાઈ બધી વાત સાચી, પણ આમાંથી બહાર નીકળવું ગ્રુપ. કેતનભાઈ બેઉ તરફી છે. એમનો પુણ્યનો ઉદય એવો પોતાનો ગુરુદેવનો, અને સામેવાળાનો પુણ્યનો ઉદય એવો કે એવો ઠપકો એને સાંભળવા મળે. ઠપકો સાંભળવા મળે મહાપુણ્યને લીધે. ઠપકા નથી મળતા, સમજી લેવાનું પાલવમાંથી પુણ્ય ખૂટી પડ્યા છે. તમને પંડિતજી ક્યારે પૂછે છે સ્વાધ્યાયમાં આવો છો કે નહીં? પુણ્ય હોય ત્યારે. પુણ્ય ખૂટી પડ્યા હોય ને, મોઢા આગળ પણ તમે જો કહો તો એ કદાચ તમારો પાપનો એવો ઉદય હોય, અડદિયાની વાર્તા કરશે, સમયસારની વાત નહીં કરે. સાધર્મી સાથે સ્વાધ્યાય અને તત્વની વાત ત્યારે જ કરે જ્યારે પાલવમાં પુણ્ય શેષ હોય, બાકી હોય. બાકી વિષય વિકથાઓની વાતો કરનારા તો ઘણા છે. 18 દોષો તમે જુઓ. કાલે મેં કીધું કે કર્ણાને ગુણ ઘણા રહસ્યો આમાં સમજાઈ જાય. જો यह 18 दोषों के स्वरूप का कथन है. असाता वेदनी कर्म के उदय से होने वाले भोजन की तीव्र अथवा मंद इच्छा रूप क्लेश भाव को क्षुधा कहते हैं. મને પહેલા બતાવો, ભૂખનું આવું બંધારણ આપણા મગજમાં હતું કોઈ દી? અચ્છા, ભૂખ ન લાગે તો આપણે ક્યાં ભાગી જઈએ તરત જ? ડૉક્ટર શરણં ગચ્છામિ, વૈદ્ય શરણં ગચ્છામિ. સાહેબ મને 4 દી થયા, ભૂખ જ નથી લાગતી. અહીંયા ભૂખ એટલે જો શું કીધું? નંબર 1, અસાતા વેદની કર્મ. બોલો, અસાતા વેદની પાપ પ્રકૃતિ, જો કે છે એ અઘાતિયા પ્રકૃતિ. વેદની શું સમજાય છે? કંઈક ફરક સમજાય છે? આસાત વેદની કર્મ અઘાતિયા, એમાં અઘાતિયામાં પણ આસાતા પાપ પ્રકૃતિ, સાતા પુણ્ય પ્રકૃતિ છે. તો અસાતા વેદની કર્મના ઉદયે થનારા કેવા પરિણામ? ભોજનના ખાવું થાય કે નહીં? જાણે કે મહિનાઓના ભૂખ્યા હોય. બોલો, તીવ્ર અથવા ઈચ્છા તો નથી છતાં લાવ હવે વાપરી લઈએ એમ. હા, તીવ્ર અથવા મંદ ઈચ્છારૂપ. હવે એક બહુ જોરદાર શબ્દ છે, ક્લેશ ભાવ. કેવો ભાવ? તો મને એક વાત બતાવો, તીવ્ર અથવા મંદ ઈચ્છારૂપ ક્લેશ ભાવ હોય. ભૂપતભાઈ મારો સવાલ સાંભળજો. તીવ્ર અથવા મંદ ઈચ્છારૂપ ક્લેશ ભાવ હોય અને એ અસાતાના ઉદય હોય, અસાતા વેદની કર્મના ઉદય હોય, તો એ તું આરો અને પછી એમ કહે મજા આવી ગઈ.
તો તને ક્લેશ ભાવમાં મજા આવી ને, તને દુઃખના ભાવમાં મજા આવી ને, તું કેવો દુઃખી છે. શું કીધું? તું કેવો દુઃખી છે કે તને દુઃખમાં પણ મજા આવે છે. એટલે જ જ્ઞાનીઓએ કીધું છે ભૂખ જેવી કોઈ ભૂંડી નથી, કલંકની વાત છે. હવે એક વાત કરું બેન, જે દિવસે કડક ભૂખ લાગી હોય, બેની જગ્યાએ 4 રોટલા ખાઈને આપણે ઊભા અને તડકે પછી જઈને આજે તો બહુ મજા આવી. એ તો મેં એક દાખલો આપું છું. જેટલા જે આપણા સામૂહિક જમન, ભોજન, નાસ્તો, ખાવાનું, પીવાનું, એમાંથી જે ત્યાંથી બહાર આવ્યા બાદ જે આપણા અભિપ્રાયો હોય ને, અભિપ્રાયો કદાચ ઓલા ગરમ રસોઈમાંથી એટલા વરાળ નહીં નીકળે, એટલા મોહના વરાળ આપણા અભિપ્રાયોમાંથી નીકળે. શું રસોઈ હતી, શું ઓલા મીઠાઈ ઉપર કેસર છાંટેલું, ગજબ ગજબ ગજબ. દાનની ભાવના હોવી જોઈએ. ગજબ, બહુ સરસ. 4 પ્રકારની તો મીઠાઈ. તને ખબર 4 પ્રકારની મીઠાઈ કેમ હતી? તારે 4 ગતિમાં હજી રખડવું છે ને માટે. અને 5 પ્રકારના ફરસાણ સાહેબ બોલ્યા, હું નથી બોલ્યો. 5 પ્રકારના ફરસાણ કેમ? કેમ કે પંચ પરાવર્તન હજી. એવો અર્થઘટન કર તો તને ભૂખ ભૂંડી લાગશે. હું ખરેખર બહુ હૃદયથી તમને કહું છું મીનાબેન, તમે મને કોઈ પણ વસ્તુનું નામ પૂછો, સાહેબ તમને શું, મને એકે વસ્તુ ફેવરિટ નથી. દાળ, શાક, ભાજી, ફલાનું ઢીકણું, સર્વ ભાવથી હંમેશા ભાવો એવા રાખો. કાલ રાત્રિના સ્વાધ્યાય પછી મને વિચાર આવતા હતા. કાલ રાત્રિનો જે સ્વાધ્યાય પણ થયો, ભરત ચક્રવર્તીની વાત બધી બેન શોલાબેન સાંભળજો. ઘર મેં હી વૈરાગી, બહુ અદ્ભુત ચર્ચા થઈ. મને પછી વિચાર આવ્યો કે 6 ખંડનો વૈભવ છે તોય નિજ વૈભવમાં લીન છે. મને વિચાર આવ્યો કે બાળકને જ્યારે કોઈ માં ડૉક્ટર પાસે લઈ જાય ને, પછી કહે મીઠી દવા આપજો, ગળી દવા આપજો. હું વિચાર કરતો હતો, ઉપર ઘરે જતો હતો ત્યારે મને આ વિચાર આવતા હતા. ગળી દવા ભલે ને ગળી, પણ છે તો દવા ને. શું સમજાણું? સિરપ કહેવાય ને, સિરપ. એક વખત મેં વિપિનભાઈને કીધું, સાહેબ ઇન્જેક્શનની તો વાત જ ન કરો, તમે કડવી દવા નહીં આપો, તમે છે ને સિરપ મને લાગે. સાહેબ તમે આ ઉંમરમાં હજી સિરપ લો? સિરપ ઓરેન્જ ફ્લેવર હોય કે પાઇનેપલ ફ્લેવર હોય, ગમે તે દુનિયાભરનો ફ્લેવર હોય, પણ છે તો દવા જ ને. સાંભળજો શું કહેવા માગું છું. એમ 6 ખંડનો વૈભવ, પણ છે તો જડનો જ વૈભવ ને. શું સમજાણું? કીધું તું મેં ગઈકાલે, એનો અર્થ કર્યો. એટલે જડ વૈભવ જ્ઞાની ચક્રવર્તીને હંપાવી ન શકે, કેમ કે ચૈતન્યનો વૈભવ લઈને ઉભા છે. ઓમાંથી અસ્ત છે, આમાં મસ્ત છે. આમાં મસ્ત છે, ઓમાં. આ ઓમાં આમાં શું, એ અમારી ગુજરાતી જુદી છે. અમારે ત્યાં અમારા સ્ટાફ મિત્રમાં એક બેન છે, થોડાક જાણા છે. તો આમ મજાકમાં અમારા પ્રિન્સિપલે વાત કરી કે તમે લોકો મોટા બેનના નામે કહો છો, મોટા બેન એટલે શું? તો અમારો મિત્ર હજી બોલે નહીં, ભલે હું બોલી ગયો. આમે મોટા ને ઓમે મોટા, એવા દાંત કાઢે. આમે મોટા અને ઓમે મોટા એમ છે. ભલે ને ચક્રવર્તીનો વૈભવ છે, પણ જડનો વૈભવ છે. બસ એક જ વાત એ ચોકડી. જડ વૈભવ સે ભિન્ન નિજાતમ, ઈ મસ્તી છે જ્ઞાનીની. બોલો, હવે ભૂખ જેવી કોઈ ભૂંડી નથી. હા, આ ઉતાવળમાં આપણે ગઈકાલે તો 10-11 તો બધા દોષો વાંચી ગયા છીએ, 18 દોષોમાંથી. આજે તો પૂરું થઈ ગયું વિષય.
થોડુંક એનું મનન કરો. ભૂખ કલંકની વાત છે ભગવતભાઈ. તીવ્ર અસાતાનો ઉદય હોય ત્યારે ભૂખ લાગે. પુણ્યનો ઉદય હોય ત્યારે સમયસર વાંચવાના ભાવ થાય, અને પાપનો ઉદય હોય ત્યારે સમયસર બંધ કરીને રોટલા ખાવાના ભાવ થાય, અને મહાપાપનો ઉદય થાય ત્યારે તો હોટલમાં જમવા જવાના ભાવ થાય. અને અતિ અને તીવ્ર મહાપાપનો ઉદય હોય ત્યારે હોટલમાં બેસીને અભક્ષ ભક્ષણ કરે છે. તમે એક પાનું કાઢો, એમાં એક બહુ સરસ વાત આવી છે. આજે મુમુક્ષુ શું બોલ્યા ને એનો જવાબ જે ગુરુદેવશ્રી આપ્યા છે ને નિદ્રાના સંદર્ભમાં. પાનો નંબર કાઢો 110, 110 ઝડપથી કાઢો. 110 મુમુક્ષુ બોલ્યા, વચ્ચે જુઓ ઝડપથી. નિદ્રાથી તો શાંતિ થાય છે. નિંદર આવે તો શું થાય ભારતીબેન? શાંતિ થાય ને? તમે બોલો છો કે અહીંયા આપણે મુમુક્ષુની વાત કરો છો? નિદ્રાથી તો શાંતિ થાય છે. ગુરુદેવ જો જવાબ શું આપે છે? ધૂળે શાંતિ નથી, જ્યોતિ અસ્ત થઈ જાય ત્યાં જ્ઞાન ઢકાઈ જાય છે. આને કહેવાય રિપ્લાય. અને આ પ્રવચનો નિયમ સાર ઉપરના ક્યારના છે? 77, 78 ક્યારના છે? 70, હા 71ના, હા 9-3 3માં તો હજી હું આ દુનિયામાં નહોતો ભૂપતભાઈ. 3 એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 71ના પ્રવચન છે. હજી 3 મહિના અમે સ્વર્ગમાં રાહ જોઈને ઊભા હતા. મારી વાત સાંભળો, હું શું કહેવા માગું છું. 71 એટલે આજે 29-30 અને આ 23-24. આટલા વર્ષો પહેલા ગુરુદેવશ્રીએ આ નિંદર અંગે એવી વાત કરી કે જ્યોતિ અસ્ત થઈ જાય ત્યાં જ્ઞાન ઢકાઈ જાય. આનું નામ છે જ્ઞાનીના શબ્દે શબ્દમાં અનંતા આગળ ટપકતા હોય છે. 18 દોષોની વાત કરું છું કેવળ આપ સૌને. બીજો જો હવે, असाता वेदनी के उदय से तीव्र तीव्रतर मंद मंदतर पानी पीने की इच्छाजन्य पीड़ा को तृषा कहते हैं. शालीनता जो आचार्यની તમે શાલીનતા એટલે એમની સજ્જનતા, લખવાની 18 દોષો અંગે વિવરણ આપવાની સજ્જનતા જુઓ. તમારું ધ્યાન કદાચ ગયું હોય ન ગયું હોય, ગુજરાતીમાં છે, ગુજરાતીમાં જે ટીકા છે, તમારી પાસે ગ્રંથ છે બધાએ હાથમાં ગુજરાતી, 99 નંબરનું પાનું મૂળ ટીકા છે. એમાં જુઓ તમે, અસાતા વેદની સંબંધી તીવ્ર તીવ્રતર મંદ અથવા મંદતર પીડાથી ઉપજતી તે તૃષા છે. હા નહીં, એ તો ઓકે, એ તો એના લેવલની વાત. પણ જો પાણીવાળી વાત એમાં નથી. છે પાણીવાળી વાત? બસ કે છે મંદતર પીડાથી ઉપજતી તે તૃષા છે પીવાની. હવે પાણી અને પાણીના નામે નસ જાને ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ અને દુનિયાભરની કઈ કઈ વસ્તુઓ પીવાની ઈચ્છા થાય. તો એમાં પણ તમે તીવ્ર મંદ એ બધા વિચારી લેવાનું. જો પાણી પીવાના ભાવ તૃષા, દારૂ પીવાના ભાવ એ તો મહા તૃષાનો બાપ. એમ એ વિચારો, એના માટે હું કહું છું. હા એમાંય ભક્ષ અભક્ષ પેય અપેયનો બધો ભાન તો હોવો જોઈએ ને. બોલો, તરસ લાગે કેવું લાગે? સારું લાગે ને. અને તરસ લાગી જોરદાર, સોસ લાગે, તરસ લાગે, પાણી પીવા મળે, કેવું લાગે? સરસ લાગે ને. સંતોષાઈ જઈએ. પીડા છે, મારા શબ્દ તરફ ધ્યાન આપવાનું. ઓલામાં ક્લેશ હતો, આમાં પીડા. વાત તો એક જ છે. આ બધા દોષો કહેવાય. આવી રીતે અનંત ભગવાનને દોષ હોતા નથી. ત્રીજું,
इस लोक का भय, परलोक का भय. જો એક ભય શબ્દ આપ્યું છે, 18 દોષોમાં એક શબ્દ છે ભય. ભય કહેતા સાતે સાત ભય લઈ લેવાના. આપણે નિર્જરાધિકારમાં પ્રવચન સાંભળી ગયા છે ને, સાતે ભયો સંબંધી. ઇહલોક ભય, પરલોક ભય, બરાબર, અરક્ષા ભય, અગુપ્તિ ભય, મરણ ભય, વેદના ભય, આકસ્મિક ભય, ઓચિંતાનું કંઈક થઈ જાય તો. હા, મેં આકસ્મિક ભયના સંદર્ભમાં વાત કરી હતી. લોકો જેમ જેમ ઉંમર થાય ને તેમ તેમ ખિસ્સામાં, જેમ આપણે યુવાઓ હોય તો પેન રાખે, ઓફિસરો હોય તો ઉંમરવાળા શું રાખે? દવા રાખે. કંઈક ડાયાબિટીસ ડાઉન થઈ જાય તો, કંઈ પણ ન કરે કર્મ, ન કરે નારાયણ નહીં, ન કરે કર્મ. આપણે કેવું કેમ બોલાય? ન કરે નારાયણ. હા, એક બહુ સ્નેહી સ્વજન મુમુક્ષુ બહેન છે. જ્યારે પણ મારે વાત થાય ને, ખબર નહીં આપણને, મેં એમને પૂછ્યું કે ભાઈ સોનગઢમાં કેટલા મુમુક્ષુ આવવાની શક્યતા? કાંઈ ખબર નહીં, રામ જાણે. રામ કોણ? દરેક વાતે રામ જાણે, એમ જ બોલો. મેં કીધું તમે તો અયોધ્યામાં પેદા થયા લાગો છો. કઈ પણ વાત હોય રામ જાણે એમ જ બોલે. કદાચ સાંભળતા જ હશે અત્યારે પ્રોફેસર. હા, તો હું તો મજાકમાં કહું, સિમંદર જાણે બોલ ને. એ તો કેમ કે ઓલી લોક પદ્ધતિ હોય ને ભૂપતભાઈ, રામ જાણે. હા, એમ. ચલો, ઓકે. આમાં જો આકસ્મિક ભયમાં એ છે, ભય હંમેશા બની રહે છે. હા, પગથિયા ચડશે તો હળવે હળવે ચડે. ગુરુદેવશ્રી તો ઓલો માસ્તરનો દાખલો આપે. ત્યાંના સોનગઢમાં હતા. ધીમે 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 હાલે. તો ગુરુદેવ પૂછ્યું, કાં તમે હાલે આવા ઢોર જેવા? તો તમારું શરીર આજે નહીં પડે બળદિયા જેવા. આજે તો કેવા માર્યા છે ચાપકા. 2 વખત બોલે બળદિયા જેવા, સાંડ જેવા. હા, એવા બોલ્યા. હા, કેવું? હા, વિષયાનંદી રૌદ્ર ધ્યાનમાં ભૂલેલા જીવોની વાત છે. એ તમે કામ ધીમે ધીમે હાલો. ધીમું હાલવાથી આયુષ વધે. ઓલું માસ્તર એમ કહે, ધીમું હાલવાથી એવું છે. એટલે સ્લો વોકિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ફોર લોંગ લાઈફ. એવું કંઈ નથી હોતું, ફટાક દઈને છૂટી જાય. तो आकस्मिक भय वाली बात. चलो आगे. क्रोधी पुरुष के तीव्र परिणाम को रोष कहते हैं. रुष्ट था ने, रुष्ट, रोषे भराયેલા, क्रोधे भराયેલા. अच्छा, ये क्रोधમાં સાંભળો પકડજો વાતને. રોષ કીધું ને, રોષ એમાં જો મંદતર, એ કોઈ ડિગ્રીની વાત નહીં કરી. તીવ્ર, એ તીવ્ર જ હોય. એમાં શું મંદ હોય? हाँ, आवेग जो है ना एમાં एम. राग प्रशस्त अप्रशस्त के भेद से 2 प्रकार का होता है. दान, शील, उपवास, गुरुजनों की वैयावृत्ति आदि से उत्पन्न होने वाला राग प्रशस्त राग. जो देव गुरु धर्म आदि की भक्ति वगैरह, और स्त्री, राज, चोर और भोजन संबंधी विकथाएं करने सुनने का कौतूहल परिणाम. काले अपने बधी बात करी थी, गुरुदेव करी थी. हाँ, कपड़ा लत्ता, दाग दागीना, खावानुं पीवानुं. શિયાળો હોય એટલે કેવું પીણું અને કેવું ખાવું. કાટલું કહેવાય, કાટલો કહેવાય, શું કહેવાય? કાટલું. કાટલું. શિયાળામાં કેવું હુંપાળું લાગે. કાટલું શબ્દ સાંભળે તો ભાઈ સાહેબને ગરમી આવે. કેવું આહાર સંજ્ઞા કેટલી જબરદસ્ત છે વિચાર. પકડી રાખ્યું છે. ભૂપતભાઈ, ઘરે ઘણી વાર છે ને શાક બકલની કંઈ વાત થતી હોય, પછી ઘરે શ્રીમતી કહે કે દૂધી લાવવાનું રહી ગયું છે. એ દૂધી શબ્દ સાંભળે ને, ઓલી અમારી નાની, મમ્મી તે 6 મહિના થઈ ગયા દૂધીનો હલવો નથી બનાવ્યો. ઓલોને તો વારો જ કાઢી નાખે.
અરે સાગ નથી આવી એની વાત કરીએ છીએ અને તને શું યાદ આવ્યું? ધન્ય છે તારું પ્રતિવિજ્ઞાન. હું બેઠો બેઠો એ જ વિચાર કરું, આ જીવને શાકની ચિંતા છે અને આ જીવને હલવાની ચિંતા છે. બેઓ હલવાના છે. પ્રતિવિજ્ઞાનની વાત કરો છો, શબ્દ સાંભળે એટલે યાદ આવી જાય બધું. હા, બહુ ગજબ. જો ભાઈ ભૂપતભાઈ, આ બધા સંસ્કારો કામ કરે. મીનાબેન, આ બધા ખરા અને ખોટા સંસ્કારો કામ કરે. ગજકુમારની વાત મને આજે બહુ મહિમા આવ્યો. ગુરુદેવના મુખેથી તો જેટલી વાર સાંભળો ઓછું લાગે. કેવળી દીઠા હશે તેમ થાશે. નાય 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 થાશે તો કેવળી દીઠા હશે એમ જ, પણ કેવળી દીઠા હશે એમ કહીને કે હાથ ઉપર હાથ મૂકીને બેસવાની વાત નથી. માં મને રજા, કેવળી ભગવાન તમે મને દીક્ષા આપો. બોલો, હાથીના તળવા જેવા જેના શરીર હોય, કેટલો જબરદસ્ત પુરુષાર્થ ગજકુમારનો. મને તો ઘણીવાર એવા વિચાર આવ્યા કે આ ગજકુમાર બોલે છે કે ગુરુદેવ બોલે છે. એ ઉક્તિ ગજકુમારની નહોતી લાગતી, એવી લાગતી હતી જાણે ગુરુદેવ જ પોતાની માને બોલે છે. અરે સંભળાયું કોઈ નહીં? ગજકુમાર અને ગુરુદેવ, એવું લાગતું હતું કે ગજકુમારની ઉક્તિઓ જાણે કે ગુરુદેવની જ ઉક્તિઓ છે. કેટલો વૈરાગ્ય હતો. પછી ગુરુદેવશ્રી એવું બોલ્યા, માગી માગીને માગીએ શું લીધું? કેવળી પાસેથી માગણીએ શેની રાખી? દીક્ષાની માગણી રાખી. અને આપણે પણ આખા દિવસ માગીએ છીએ. શું માગીએ છીએ? બોલો, પૈસા આપો, હા, વિષય ભોગો આપો. વિચાર કરો, આપણે વિષય ભોગની માગણી કરીએ અને ત્યાં ગજકુમાર જૈનેશ્વરી દીક્ષાની માગણી કરે. વિચારો, બહુ અદ્ભુત વાત હતી બધી. તો સ્ત્રી, રાજ, ચોર, ભોજન કથા છે, વિકથા 4 વિકથાઓમાં. છઠ્ઠો, પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી મોહ પણ 2 પ્રકારના. જો ઋષિ, મુનિ, યતિ, અનગાર 4 પ્રકારના શ્રવણ સંઘ. બધું ફૂટનોટ વગેરે જોવા જેવું છે, બધું વાંચવા જેવું છે. હા, એમને ઓલાળા કરીને જવા ના દેવાય. અવધિ જ્ઞાની હોય, મનપરિજ્ઞાની હોય એને મુનિ કહેવાય, રિદ્ધિધારી હોય એને ઋષિ કહેવાય, શ્રેણીમાં જે હોય એને યતિ કહેવાય. ખ્યાલમાં આવ્યો? અનગારની પણ વ્યાખ્યામાં આવેલી છે. 4 પ્રકારના સંબંધ. વાત્સલ્ય સંબંધી મોહ, પ્રશસ્ત મોહ. જો એ મોહ છે, એ પ્રશસ્ત મોહ છે. અને એ સિવાય इनसे भिन्न व्यक्तियों या वस्तुમાં ગાડી વાડી બધું આવ્યું કે નહીં? અને વ્યક્તિઓમાં ગાડી છોકરા બધા આવ્યા કે નહીં? બે ભાઈ બહેન બધા આવ્યા કે નહીં? કોઈના રિશ્તાઓ બધા, એ બધો અપ્રશસ્ત મોહ છે. અપ્રશસ્ત મોહ છે. આ 6 ની આપણે વાત કરી. જો આમાં લખ્યું છે રિદ્ધિધારી શ્રવણકો ઋષિ, અવધિ મનપ્રય જ્ઞાનધારી કેવલ જ્ઞાની શ્રવણ, ઉપશમ ક્ષપક શ્રેણીમાં આરૂઢ સામાન્ય સાધુઓને શોની વાત કરી. મારું ટાર્ગેટ તો હતો આખો 18 શોની જ આપણે બાકી 12ની ચર્ચા જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નવો સદા દેત હો ઢોક, સદા દેત